જસદણના રેલવે સ્ટેશન પાસે સુરતથી દેરડી કુંભાજી રૂટની ખાનગી વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બસ પલટી ગઈ। સુતર દેરડી કુંભાજી રૂટ પર ડેલી સર્વિસ શક્તિધામ નામ ખાનગી બસ ચાલે છે। બસમાં 22 લોકો સવાર હતા, જેમાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા, જેઓને સારવાર માટે 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બસના મુસાફરોનો કહેવા મુજબ બસ ચાલક સ્પીડમાં બસ ચલાવતો હતો, ડ્રાઈવર બસ સ્પીડમાં ચલાવતો હતો અને બસના કવા મરતો હતો। મુસાફરોએ ડ્રાઈવરને 3-4 વખત ટકોર પણ કરી હતી। બસમાં સવાર મુસાફરોના મતે ડ્રાઈવરની બેદરકારીને લીધે અકસ્માત થયો। અકસ્માત જાણ થતાં જસદણ પીઆઈ ગોસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માત થવા પાછળની કારણની તપાસ હાથ ધરી। સમયસર 108 આવી જતા ઇજાગ્રસ્ત લોકો તાત્કાલિક સારવાર મળી જતા મુસાફરોએ 108ની કામગીરીને બિરદાવી હતી। અહેવાલ સંજય પોપટ। બનાવ એટલે કાંઈ નથી બન્યો। હું તો આ કઈ હું પલટી મારી ગયો કેના કારણે કાંઈ ખબર નહીં। સુરતથી આવતો હતો અને પાટખીલોડી જતો હતો। હું પહેલા સોફામાં હતો અહીંયા ઉપરના માળે, અને મને બહાર કાઢ્યો છે અત્યારે। કાંઈ એવું બધું મને એટલો બધો વાંધો નથી। એક ભાઈ કદાચ આવી ગયા નીચે।